चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। શ્રી ગોકુલેશ પુષ્ટિ યુવા અભ્યાસ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ શ્રી ગોકુલેશ પુષ્ટિ યુવા અભ્યાસ વર્ગ વર્તમાન સમયની અંદર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં યુવા વર્ગ અને બાલ વર્ગ, આપણા બાળકો અને યુવાનોને જો આપણા સંપ્રદાયના સાચા સ્વરૂપથી આપણે અવગત કરાવશું તો આપણું ભવિષ્ય છે એ વધારે દ્રઢ મજબૂત થશે। એ લોકોને અભ્યાસ કરાવવા માટે સ્વયં આપણે પણ અભ્યાસ કરવો જ જોઈએ, આપણે સાચી વસ્તુનું જ્ઞાન લેવું જોઈએ। આપણા સંપ્રદાયની જે સાધના પ્રણાલી છે સેવા કથા, તેનું સાચું સ્વરૂપ શું એ પણ આપણે અભ્યાસ કરીશું તો એ અવશ્ય આપણે આપણા બાળકોને પણ શીખવી શકીશું। અને યુવા વર્ગો માટે જ આપણો આ વર્ગ છે। મારો તો પ્રયત્ન છે કે આપણા સંપ્રદાયના યુવા વર્ગને મહાપ્રભુજીની વાણીથી સંપૂર્ણપણે અવગત કરાવવા, એનો સાચો અર્થ બતાડવો, જેથી કરીને અનુસરણ તો બીજા સ્ટેપ ઉપર, બીજા સ્તર ઉપરની વાત છે। પ્રથમ સ્તર ઉપર આપણે એને સંપ્રદાયના સ્વરૂપને તો સમજાવીએ, એટલું ખરા સમજે તો ખરા કે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે શું। આજે ખેદ સાથે કહેવું પડે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના અનુયાયી વર્ગોના ઘરોની અંદર એમના બાળકો, યુવાનો સંપ્રદાયનું હજી સાચું સ્વરૂપ નથી સમજી શક્યા। એને આપણી સાધના પ્રણાલી, આપણું તત્વચિંતન, આપણા સિદ્ધાંતો, આપણા એ વ્યવહારિક ચિંતન, વ્યવહારિક પક્ષનું ચિંતન, એ ફલ પક્ષ, તો ફલ પક્ષનો એને સ્વરૂપ બતાડીએ તો આ બધી વસ્તુ એને ક્રિયલ કરશું કે આ સંપ્રદાયની અંદર જે પણ ફંડામેન્ટલી બધી વસ્તુઓ છે તો એ પાયાની સમજ એને આપશું તો આપોઆપ શ્રી મહાપ્રભુજીની કૃપાથી, ભગવત કૃપાથી સંપ્રદાયને અનુસરણ કરવાની ઈચ્છા એમના હૃદયમાં એ પુનઃ આકાર લેશે અને સંપ્રદાયને દ્રઢતા મળશે। સંપ્રદાયની અંદર આપણા બાળકો અને યુવાનો આપણું ભવિષ્ય છે, તો એમના માટે આપણે આ વર્ગ ઓનલાઈન ઓફલાઈન બે માધ્યમથી ચલાવી રહ્યા છીએ। બહારના લોકોને આપણે આ વર્ગ છે એ ઓનલાઈન પણ ઘર બેઠા દેશ વિદેશની અંદર વસતા આપણા પરિવારના વૈષ્ણવ અનુયાયીઓ
આ માધ્યમથી એમના સમય અનુકૂળતા પ્રમાણે, એમની સમય મર્યાદા પ્રમાણે અતિ સરળ શૈલીની અંદર શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને સમજવાનો અભિગમ આપણે કેળવો છે. તો શ્રી યમનાષ્ટકને છોડીને બાલબોધથી આપણે પ્રારંભ કર્યો અને બીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા વર્ગની અંદર આપણે 16મો શ્લોક જોયો હતો. લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા ક્લિષ્ટોપી ચેદ ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. સામાન્ય ખ્યાલ આપણે એનો લીધો હતો એવો કે ભાઈ જે ખરેખર સંપ્રદાયના અધિકારી નથી એવા જે લોકો સંપ્રદાયની અંદર આજે ઘૂસપેઠ કરી ગયા છે, આવી ગયા છે, એવા જે ગિલિન્ડરો છે એનું વર્ણન શ્રી મહાપ્રભુજી આ શ્લોકની અંદર કરી રહ્યા છે. લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણ. અહીંયા તો બધા કેવું સમજે, આજે બહુ હાંસી જેવું આવે અમને તો કે ભાઈ આપણે ખાલી પ્રસાદને કેન્દ્રમાં રાખીને મોહનથાળ, ગુંજા, મેવાવાટી, શક્કરપારા, બુંદી, મગજના લાડુ, માવાના લાડુ, આ બધાને જે સ્વાદના એ જિજ્ઞાસુઓ છે એને માટે તો આ બ્રહ્મસમન દીક્ષા અને સંપ્રદાયની અંદર ડિલક્સની ટિકિટ મળી ગઈ એવું છે. પછી એમને આ બધા અભ્યાસની કે અધ્યયન અધ્યાપનની દ્રષ્ટિની શું આવશ્યકતા હોય? ડિલક્સની ટિકિટ લઈ આવો અને પેંડા, બુંદી, મોહનથાળ બધું સહજથી તમને પ્રાપ્ત થઈ જાય, બધા સ્વાદ તમને મળે. ન મળે તો કૃષ્ણ અધરામૃતનો સ્વાદ. પછી આ લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ એનું થશે શું? તો ક્લિષ્ટો ભવતી સર્વથા. આપણને ખ્યાલ છે ને, સરળ સમજ આપું કે શબ્દોનો સ્વાદનો એટલો બધો શોખ હોય તો સ્વાદમાં આપણે કંટ્રોલ ન મૂકી શકીએ તો મિષ્ટાન ભાવતું હોય તો મિષ્ટાન ખૂબ લઈએ તો પછી ડાયાબિટીસ થાય કે ન થાય? એવી જ રીતના કૃષ્ણ ભજન કોઈ લૌકિક હેતુથી કરીએ, ક્લિષ્ટો ભવતી સર્વથા. ફલ તો મળે નહીં પણ ક્લેશ અવશ્ય મળે. આજે પ્રોબ્લેમ્સ કેવા છે? બીપી વધી જાય, બ્લડ પ્રેશર, બીપી વધી જાય, ડાયાબિટીસ વધી જાય, એસિડિટી નો પ્રોબ્લેમ થઈ જાય, તો પછી તો આપણે લૂંટાવાનું જ ને. ક્યાંક ફટકા પડે, ક્યાંક દંડા પડે, બધી જ શ્રદ્ધા પછી ભાંગીને ભૂકો થઈ જાય. ક્લિષ્ટો ભવતી સર્વથા. કેટલું સુંદર શ્રી મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. એટલે કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, પણ જે પણ કંઈ શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ ભજનમાં ક્લેશ છે તો એ ક્લેશને સહન કરતા કરતા પણ જો આપણે શ્રી મહાપ્રભુજીએ બતાવેલ રીતથી સેવા ઇત્યાદિ કરતા રહેશું તો અવશ્ય બધોય ક્લેશ ખતમ થઈ જશે. ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. આનો અર્થ આપણે જોયો હતો કે લોકાર્થી કે જો શ્રી કૃષ્ણનું ભજન કરે લોકાર્થી ભાવથી તો પછી એને ક્લેશ જ થવાનો. અને જેને ક્લેશ થયો છે તો એ ક્લેશને સહન કરીને પણ શ્રી મહાપ્રભુજીએ બતાવેલી રીત પ્રમાણે ભગવત સેવા છોડે નહીં તો તેનો બધો જ લૌકિક જે ભાવ છે એ નષ્ટ તો અવશ્ય થશે. અહીંયા આપણે સમજ્યા હતા એવું કે આ જે અત્યંત જગન્ય અધિકારી છે એના માટેની વાત અહીંયા કહેવામાં આવે છે. અને કોઈ ભક્ત લોકાર્થી હશે તો શ્રી કૃષ્ણને ભજશે તો તેને ક્લેશ જ પામશે. હવે અહીંયા મહાપ્રભુજીનો આવું કહેવાનો અભિપ્રાય શું હશે? ક્લિષ્ટો ભવતી સર્વથા. તો લાભ પૂજાદિક
નું ભાવ હૃદયમાં ન રાખતા આપણે કેવલ નિષ્કામ ભાવથી જો સેવા કરીએ તો આપણે એ ભક્ત, અને આપણે કંઈક લાભ પૂજા નો આશય મનમાં રાખી અને જો પ્રભુ સેવામાં જોડાવીએ તો એ લોકાર્થી. નિષ્કામ નિરુપદિક ભાવ છે એ જ આપણા માટે મુખ્ય છે. પરંતુ લૌકિક જે પદાર્થ છે એના પ્રયોજન વાળો છે તે લોકાર્થી કહેવાય છે. અથવા પોતાના કુટુંબ, પરિવાર, મિત્ર સર્કલ એટલા દીકનો મતલબ જેને કે એનો ભાવ હોય કે એ સ્વસ્થ રહે કે એવો હેતુ હોય, કંઈ પણ લૌકિક કામના પૂર્ણ કરવાનો જો હેતુ છે ને સેવામાં જોડાય છે તો એને તમામને લોકાર્થી કહેવાય. લોકાર્થી ભજન અત્યંત જગન્ય કક્ષાનું શ્રી મહાપ્રભુજી ગણાવે છે. એટલે કે સેવામાં આનંદ ઉત્પન્ન નથી થતો, કારણ કે એને ભજનમાં જે ભાવ છે એનું પ્રયોજન લૌકિક છે. જ્યારે નિર્ગુણ ભક્તિ કરવામાં આવે, નિર્ગુણ ભક્તિ કરવામાં આવે ત્યારે આનંદ ઉપજે છે. એટલે કદાચિત એમ સમજો કે હું સેવામાં પ્રવૃત્ત થાઉં તો મને દ્રવ્ય મળશે, મને પ્રતિષ્ઠા મળશે, મારા ઘરનો નિર્વાહ થશે, મારા કુટુંબનું ભરણ પોષણ થશે. હવે આવા લોકો જે ઠાકોરજીના નામે કમાઈ રહ્યા છે, ઠાકોરજીને વેચીને કમાઈ રહ્યા છે, એના દર્શનોને વેચીને કમાઈ રહ્યા છે, એની સેવાના મનોરથીઓ બનાવીને સેવાને વેચીને જે કમાઈ રહ્યા છે તે બધા દેવલક છે. હવે જે આ રીતના ગામને દેખાડીને પોતાના સેવ્ય પ્રભુની સેવા કરે એ પણ દેવલક, એ પણ લોકાર્થી. હવે આવા ભાવથી જો પ્રભુની સેવામાં પ્રવૃત્ત થાય તો એનો તો કોઈ દિવસ ધ્યેય છે એ સિદ્ધ થાય નહીં, અને ધ્યેય સિદ્ધ થાય નહીં તો મનમાં ક્લેશ થવાનો. એટલે ક્લિષ્ટો ભવતી સર્વથા. અહીંયા સ્પષ્ટતા કરે છે ઘણા ટીકાકારો કે ભાઈ લૌકિક સુખ જે છે એ સેવાથી કેમ મળતું નથી. એનું કારણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં બતાડવામાં આવ્યું છે. તેમાં 10મ સ્કંદનો 88મો અધ્યાય અને એનો 8મો શ્લોક છે કે યસ્યાનુગ્રહમ ઈચ્છામિ હરિષ્યે તદ ધનમ સનેહ. યસ્યાનુગ્રહમ ઈચ્છામિ હરિષ્યે તદ ધનમ સનેહ. એટલે પ્રભુ કહે છે કે જેના ઉપર હું અનુગ્રહ કરું છું તેને ધીરે ધીરે એનું બધું જ ધન હું હરી લઉં છું. એટલે સ્પષ્ટ છે કે તેને લૌકિક સુખ મળતું નથી, પણ અલૌકિક સુખ પ્રભુ અવશ્ય આપે છે. અલૌકિક સુખ પ્રભુ અવશ્ય આપે છે. બાલબોધમાં પણ આ વિષય આપણે આવી ગયો છે. એટલે કે ભક્તની મૂઢતાથી ભગવાન તેની ઉપેક્ષા કરે છે, પણ તેના દુરાગ્રહ આદિની ખબર નથી રહેતી, તેથી એને બધી જ પ્રકારે ક્લેશ મળે છે. તેથી લોકાર્થી જે કૃષ્ણને ભજે છે તેને તો હંમેશા ક્લેશ ક્લેશ અને ક્લેશ જ મળે છે. લોકમાં જ્યારે વિરક્તિ આવી જાય આ ક્લેશથી, ત્યાર પછી પણ જો એ પ્રભુની સેવા છોડે નહીં, સેવામાં પ્રવૃત્ત રહે, તો અવશ્ય સેવામાં જે બાધક રૂપ
એની લૌકિક કામના અને સંસાર છે એનો નાશ અવશ્ય થઈ જશે. સંસારમાં અપમાન મળવાથી પુત્ર, મિત્ર, ઘર પરિવાર એ દુઃખ આપવા માંડે તો એનાથી એને સંસારમાંથી ધીરે ધીરે વિરક્તિ આવતી જાય, અને તેથી પછી જો એ ભગવાનનું ભજન કરે તો પછી એને લૌકિક સિદ્ધ થવા ન થાય તો પણ એનું જે દુઃખ છે એ રહે નહીં. એ અર્થે ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા, એટલે એની ઉપાધિનો નાશ થયો એવું આપણે સમજીએ. અહીંયા શ્રી પુરુષોત્તમજી આપશ્રીની ટીકામાં વિશેષ પ્રકારે ઉલ્લેખ કરી રહ્યા છે. તો એમાં આપ બતાડે છે કે સંસારી યસ્તુ ભજતે, તો એ તથાપી, તેમાં આપ શબ્દ વાપરે છે તથાપી, કે જે આ સંસારી યસ્તુ ભજતે સ દુરસ્થો યથા તથા, એ જે શ્લોક આપણે જોયું એનો જ ભાગ અહીંયા આપણે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ની અંદર લેવામાં આવ્યો છે. કે સંસારી ભક્ત હોય, કેટલા પ્રકારના સંસારી ભક્ત હોય? તો કે 3 પ્રકારના સંસારી ભક્ત હોય. કયા કયા 3 પ્રકાર? તો કે પહેલો પ્રકાર છે કે જેને સંસારની નિવૃત્તિની ઈચ્છા છે, એ પહેલો સંસારી ભક્ત છે. બીજો ભક્ત એવો છે કે લોકાર્થી સેવાનો તો આગ્રહી છે, સંસારિક કામના પણ છે અને એ કામના સાથે સેવા પણ કરે છે, એ બીજો છે. અને ત્રીજો, સેવા થાય કે ન થાય એનાથી કોઈ મતલબ નથી, એટલે સેવાનો અનાગ્રહી છે, થઈ તોય ઠીક અને ન થઈ તો પણ ઠીક, એટલે સેવામાં એ ઉદાસીન છે, એવો આ ત્રીજો ભક્ત છે. આ 3 પ્રકારના સંસારિક ભક્તો છે એને શ્રી મહાપ્રભુજી જગન્ય અધિકારી ગણે છે. એને ઉત્તમ, મધ્યમ કે હીન અધિકાર નથી. ભટ્ટ વર્ગની અંદર એક લાલુ ભટ્ટજી પરમ વિદ્વાન થઈ ગયા, એમને પણ એમની યોજનામાં આજ્ઞા કરી છે. યોજના એટલે એક ટીકાનો જ નામકરણ છે. તો જ્ઞાન વિનાનો જે ભક્ત છે, જેને ભગવાનના દર્શન થતા નથી, તો એનાથી એને ખૂબ દુઃખ થાય છે. ત્યારે શું જ્ઞાન ન હોય તેણે ભગવાનનું ભજન ન કરવું? આવો પ્રશ્ન આપ ઉઠાવી રહ્યા છે અને પોતે જ ઉત્તર લખી રહ્યા છે કે માત્ર ભજનથી પણ તેનો નિર્વાહ થઈ શકે. લૌકિક શબ્દ, લોક શબ્દનો અર્થ સંસાર કર્યો છે લાલુ ભટ્ટજીએ પણ. તો આફ્ટર ઓલ આ શ્લોકનો આપણે સાર સમજવો હોય તો શું સમજ્યા હતા? આ શ્લોકનો સાર આપણે એવો સમજ્યા હતા કે લૌકિક અર્થને માટે શ્રી કૃષ્ણને ભજે છે તેને દુઃખ પ્રાપ્ત થાય છે, પણ સંસારિક દુઃખથી દુઃખી થયેલો ભક્ત પણ જો ભગવાનને ભજતો રહે, આવો લૌકિક સાંસારિક ભક્ત પણ ક્લેશને સહન કરતો કરતો પણ ભજન છોડે નહીં તો એનું સંસારનું દુઃખ દૂર થાય છે. તો આ પ્રકાર આપણે સમજ્યા હતા. લોકાર્થી ચેદ ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, ક્લિષ્ટોપી ચેદ ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. હવે અહીંયા જગન્ય અધિકારીનું વર્ણન કરીને હવે આપણે 17મો શ્લોક પહોંચ્યા. તો 17મા શ્લોકમાં મધ્યમ અધિકારી, પુષ્ટિ માર્ગીય ભક્ત, મધ્યમ અધિકારી અને મર્યાદા માર્ગીઓની વ્યવસ્થા બતાડવામાં આવી છે. એટલે આ કારિકા 16મો શ્લોક આવી રહ્યો છે કે ઉત્તમ અધિકાર અભાવે, જેનો ઉત્તમ અધિકાર નથી, તો એવા જે ભક્તો છે ભગવત સેવા અનુષ્ઠાન પ્રકાર સ્થળ ઇત્યાદિકનો ઉપદેશ આપણને હવે 17મા શ્લોકમાં મળશે. કે જેને ઉત્તમ અધિકારી નથી પણ મધ્યમ અધિકાર છે, તો એના માટે પ્રભુ ભજનનો પ્રકાર, સ્થળ, એના વિશેનો ઉપદેશ આપણને એમાં મળે છે. કે ઉત્તમ અધિકારી ન હોય તો શું કરવું?
તો આપ આજ્ઞા કરે છે, જ્ઞાનાભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરા. પુષ્ટિ માર્ગમાં રહેલો ભક્ત જ્ઞાના અભાવે એટલે જ્ઞાન જેને નથી, જ્ઞાનના અભાવમાં, તિષ્ઠેત, તિષ્ઠેત એટલે સ્થિતિ કરે. કેવી રીતના? શ્રી ભાગવત તત્પરા એટલે શ્રી ભાગવત તત્પર થઈને એ સ્થિતિ કરે. મર્યાદાસ્થસ્તુ, મર્યાદા માર્ગ માટે, મર્યાદામાં રહેલો ભક્ત તો જ્ઞાનના અભાવમાં શ્રી ભાગવત તત્પર, ભાગવત પરાયણ થઈને એ ગંગાજીના તટ ઉપર રહે. આ એનો સામાન્ય અર્થ છે. સામાન્ય અર્થ ફરી કહી દઉં 17મા શ્લોકનો. જ્ઞાન અભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. એનો અર્થ તમે સમજી લો. જ્ઞાન ન હોય તો પણ પુષ્ટિ માર્ગીય ભક્ત શ્રી ભાગવત પરાયણ થઈને પૂજા ઉત્સવાદિકનો ક્રમ કરીને પણ એની સ્થિતિ થઈ શકે છે. અને મર્યાદા માર્ગીય હોય એ પણ ભક્તો જ છે ને. મર્યાદા માર્ગીય પણ ભક્તો જ છે. એવું નથી કે પુષ્ટિ માર્ગીય જ ભક્ત છે. મર્યાદા માર્ગીય ભક્તને પણ એ જ્ઞાનના અભાવની સ્થિતિમાં, જેમ મધ્યમ અધિકારી પુષ્ટિ માર્ગીય ભક્ત છે એમ મધ્યમ મર્યાદા માર્ગીય, તો એને શું કરવું જોઈએ? તો એના માટે આપ કહે છે કે મર્યાદા માર્ગીય ભક્ત હોય તો શ્રીમદ ભાગવતનું ચિંતન મનન થઈને એકાગ્ર ચિત્ત પ્રભુમાં રાખવા માટે તત્પર થઈને ગંગાજીના તટ ઉપર રહે. હવે આપણે સમજીએ કે મધ્યમ અધિકારીની વ્યવસ્થા આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાડી રહ્યા છે. હવે જે મધ્યમ અધિકારી છે કે જેને હજી ભગવત સ્વરૂપનું પૂરતું જ્ઞાન નથી, એવો ભક્ત, ભગવત સ્વરૂપનું એટલું સુંદર જ્ઞાન એને નથી, સચોટ એ જ્ઞાન નથી, પણ જેને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી એવો ભક્ત, એટલે મધ્યમ અધિકારી પુષ્ટિ ભક્ત. પ્રભુના સ્વરૂપનું અને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી એવો આ મધ્યમ અધિકારી ભક્ત છે. અને એની સામે મધ્યમ મર્યાદા માર્ગીય ભક્ત હોય એવો શું કરવું જોઈએ એની ગાઈડલાઈન શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં આપી રહ્યા છે. જ્ઞાના અભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ. હવે આવા ભક્તોએ પોતાની પ્રવૃત્તિ જે છે, ચિત્તની વૃત્તિ, તો એ શ્રીમદ ભાગવતના ચિંતનમાં રાખવી. અન્ય ક્યાંય પણ ભટકવા કરતા કેવલ શ્રીમદ ભાગવતનું ચિંતન કરવું, એનો અભ્યાસ કરવો ઘરમાં રહીને. ક્યાંય પંડાલોમાં બેસીને ભાગવત કથા સાંભળવાની આજ્ઞા નથી હો શ્રી મહાપ્રભુજીની. પછી ગમે તે વ્યક્તિ વિશેષ વાંચન કરતો હોય તો પણ એ ભાગવત સપ્તાહ બેસાડવી કે ભાગવત સપ્તાહ પૈસા આપીને સાંભળવી કે પૈસા લઈને કોઈએ કરવી, પુષ્ટિ માર્ગમાં સંપૂર્ણ નિષેધ છે. સંપૂર્ણ નિષેધ છે. મહાપ્રભુજીનો વિચાર એવો છે કે જ્યાં સુધી આપણો દેહ ટકે ત્યાં સુધી આપણી ચિત્તવૃત્તિ શ્રીમદ ભાગવતમાં ચિંતનમાં આપણે પ્રવૃત્ત રાખવી જોઈએ. પઠેચ નિયમમ કૃત્વા શ્રીમદ ભાગવતમ આદરાત. નિત્ય નિયમ પૂર્વક શ્રીમદ ભાગવતનો એક શ્લોક અર્થ સાથે આપણે અભ્યાસ કરવો જોઈએ, વિચારવો જોઈએ. એ આપણી પદ્ધતિ છે, એ આપણી પરંપરા છે. 7 દિવસની અંદર જય કનૈયા લાલ કી કરીને શ્રીમદ ભાગવત પૂર્ણ કરી દેવાની આપણી પદ્ધતિ નથી. ઘણા લોકો એમાંય અંજાઈ જાય છે. વૈષ્ણવ અનુયાયીઓ કે કોઈ વ્યક્તિ વિશેષ વલ્લભ વંશજો પણ શ્રીમદ ભાગવત વ્યાસપીઠ ઉપર બેસીને વાંચન કરી શકે નહીં. મહાપ્રભુજીની આજ્ઞા નથી.
વ્યાસપીઠ ઉપર બેસીને 7 દિવસની ભાગવત એક કથક્કડ બધા શાસ્ત્રીઓ કરતા હોય એ રીતના આચાર્ય શ્રીમદ ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા, તો એ શ્રીમદ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણના અમે બધા વંશજો આટલું હલકું સ્તર વ્યાસપીઠ ઉપર બેસીને એક સામાન્ય કથાકારના રૂપમાં કથા કરીએ? જરા પણ નહીં. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નથી. આચાર્યત્વ, આચાર્ય છે એ પ્રવચન આપે, પણ એ કોઈ કથાવાચક નથી કે કથા વાંચ્યા કરે. આટલી વસ્તુ સરળ સમજમાં નથી આવતી. એમાં બધા ઉત્કર્ષ સમજે છે, ઓહો કેટલા બધા અમે જ્ઞાની. અરે ડિગ્રેડેશન છે. શ્રી મહાપ્રભુજીના વંશજ થઈને આ રીતના એ કથાવાચકોની જેમ વ્યાસપીઠ ઉપર બેસવું શું તમને ઉત્કર્ષ લાગે છે? જરા પણ નહીં. અન્ય સંપ્રદાયો ઉપર જરાક નજર તો કરી જુઓ. તે સંપ્રદાયના આચાર્યો કોઈ દિવસ વ્યાસપીઠ ઉપર બેસીને ભાગવત ઉપર પ્રવચન અધ્યયન કરાવો. એક એક શબ્દને ખોલીને સમજાવો. આપના સિવાય કોણ સમજાવશે? વૈષ્ણવોએ તો વિનંતી કરવી જોઈએ કે અમને એ ભાગવત સમજાવો. 7 દિવસની અંદર પૂર્ણ ન કરી દો. વિવિધ મનોરથો એમાં રાખો અને પાછી કથા એક ને એક આવીને ઊભી રહી જાય. 7 દિવસની અંદર ભાગવત તો થાતું થાય, પણ સાથે સાથે લોકાર્થી ચેદ ભજિત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. પછી એ ક્લેશ 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 ક્લેશ. આ આયોજન કરો ને પંડાલ કરો ને વ્યાસપીઠ બનાવો ને ભજનિષ્ઠના ઓલા બધા કલાકારોને બોલાવો ને વાજા વગડાવો ને શોભાયાત્રા કાઢો ને ગોવર્ધન યાગ કરો ને વિષ્ણુ યાગ કરો ને પુરુષોત્તમ યાગ કરો ને એમાં બધાએ સાંજના પાછા મનોરથ કરો ને સેવાનું ડેમોન્સ્ટ્રેશન કરો, સેવાનું પ્રદર્શન કરો. આ સંપ્રદાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય નથી, કદાપી નથી. એ વાતને આપણે સમજવું જોઈએ. જો મધ્યમ અધિકારી છીએ તો મધ્યમ અધિકારીને પણ ચિત્તવૃત્તિ શ્રીમદ ભાગવતમાં રાખવી જોઈએ. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. જ્યાં ભગવાનના મર્યાદા માર્ગની અંદર દેવાલય છે, પ્રસિદ્ધ જગત પ્રસિદ્ધ પુરુષોત્તમ બિરાજે છે, ત્યાં સ્વાર્થ પ્રતિષ્ઠિત નથી, પરાર્થ પ્રતિષ્ઠિત દેવાલયો. જગન્નાથજી પુરીમાં બિરાજે છે, તો ત્યાં એ તિરુપતિ બાલાજી બિરાજે છે, ડાકોર રણછોડરાયજી બિરાજે છે, દ્વારકાધીશજી બિરાજે છે, આપણે પંઢરપુરમાં પાંડુરંગ વિઠ્ઠોબા બિરાજે છે. તો આ બધા જગત પ્રસિદ્ધ પુરુષોત્તમ છે. નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજીએ જગત પ્રસિદ્ધ પુરુષોત્તમ તરીકે ગોપાલપુરમાં પાઠ પધરાવ્યા હતા. અહીંયા તો ભક્તના ઘરે બિરાજી રહ્યા છે. તો એ દેવાલય નથી. દેવાલયમાં જ્યાં ભગવાનના ઉત્સવાદિક થતા હોય ને પૂજા પ્રવાહ નિરંતર ચાલતો હોય એવા સ્થાનમાં રહેવું, તદીયત્વની ભાવના કેળવવા. ત્યાં પણ દોષ ન જોવા. તદીયત્વની ભાવના કે પ્રભુ મારા અને હું ભગવાનનો દાસ, આ ભાવનાને સાકાર કરવા માટે જ્યાં નિત્ય પૂજા પ્રવાહ ચાલતો હોય એવા દેવસ્થાનની અંદર રહેવું. કારણ કે આ તો અવળું સમજી બેસે, નાથ દ્વારા બધા દોડી જાય. નહીં. જ્યાં જગત પ્રસિદ્ધ પુરુષોત્તમ બિરાજે છે ત્યાં જઈને આપણે નિવાસ કરવો, એ અહીંયા કહેવામાં આવ્યું છે. અહીંયા તમને હું બતાડીશ કે એકાદશ સ્કંદમાં, શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં 29મો અધ્યાય આપણે જોઈ શકીએ. એમાં ઉદ્ધવજી કહે છે કે સુદુસ્તરામિમામ મન્યે યોગચર્યા મનાત્મનઃ યથા અંજસા પુમાન સિદ્ધયે તન્મે બ્રહ્મ અંજસા અચ્યુત. અને ભગવાન આજ્ઞા કરે છે કે હંત તે કથયિષ્યામિ મમ ધર્માંદ સુમંગલાન યાદ શ્રદ્ધયા ચરન મર્તયો મૃત્યુમ જયતિ દુર્જયમ કુર્યાત સર્વાણી કર્માણી મદર્થમ સનકેહ સ્મરન મયા અર્પિત મનશ્ચિત્તો મદ ધર્માત્મ મનોરતિ. અહીંયા તમને હું એક શ્રીમદ ભાગવત 11મો સ્કંદ અને 29મો અધ્યાય એના 7મા શ્લોકથી લઈને 22મા શ્લોકમાં તમે જોઈ શકો છો.
એમાં શું ઉદ્ધવજી એમ કહે છે કે સુખરૂપ મારા ધર્મને કહીશ કે જેને શ્રદ્ધાએ કરીને મનુષ્ય જો આચરણ કરશે ને તો બીજા ઉપાયથી ન જીતી શકાય એવા મૃત્યુથી પણ જીતી જવાય છે. ભગવત ભક્ત છે એને શું કરવું એની ગાઈડલાઈન શ્રીમદ ભાગવતની અંદર આપેલી છે. જો અધ્યયન કરો ને તો આ જાણવા મળે, પણ જે કથા છે ભાગવત સપ્તાહ છે એમાં જાણવા નહીં મળે. તો એમાં શું કહે છે ઉદ્ધવજી કે ભગવત ભક્ત હોય તેણે શું કરવું એ 13 શ્લોકની અંદર કહે છે. તેમાં ભગવદીયના ધર્મોનો ઉપદેશ છે. એટલે બહુ ઉપયોગી છે. એટલે હું તમને બધાને, આ યુવાનોનો અભ્યાસ વર્ગ છે, યુવાનોને આપણે ઉત્સાહથી એ એટલા ભરપૂર કરી દેવા છે કે આવો જે સંપ્રદાયની અંદર કચરા જેવી વિચારધારા છે, બંડલ, એને આજે એ જરા પણ સ્વીકારે નહીં અને મહાપ્રભુજીનો જે સદ ઉપદેશ છે એને આત્મસાત કરીને એક દિવ્ય જીવન, દિવ્ય સંપ્રદાયના અનુયાયી તરીકે, મહાપ્રભુજીના નિષ્ઠ અનુયાયી તરીકે એની પ્રતિભા એ ખીલે, એના માટે હું કહીશ બહુ ઉપયોગી છે. હવે બરોબર ધ્યાનથી તમે શ્રવણ કરો. ઉદ્ધવજી કે છે ફરીથી 11મો સ્કંદ ભાગવતનો 29મો અધ્યાય અને 7મા શ્લોકથી 22મા શ્લોક સુધી તમે ઘરે પણ જોઈ શકો છો. પ્રમાણ સાથે જ વાત કરીશ. એમાં ઉદ્ધવજી કહે છે કે ભગવદીય જે કામ કરે તેમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરતો ભગવાનને માટે જ કામ કરે. ભગવદીયના લક્ષણ: ભક્તે ભગવાનને મન અને ચિત્ત સોંપી દીધેલા હોવા જોઈએ. તેથી જ ભગવત ધર્મમાં આત્મા અને મન બંને પ્રસન્ન રહે. પહેલા તો પવિત્ર દેશનો આશ્રય કરવો જોઈએ. મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરે શા માટે આજ્ઞા કરે છે? અહીંયા ઉદ્ધવજી કહી રહ્યા છે કે પહેલા તો પવિત્ર દેશનો આશ્રય કરે. હવે પવિત્ર દેશનું લક્ષણ કહે છે કે જે મારા ભક્તજન સાધુ પુરુષ જે દેશમાં વસતા હોય તે પછી દેવ, અસુર અને મનુષ્ય એ ત્રણેયમાં જે મારા ભક્ત થયા છે તો તેના આચરણનો આશ્રય કરે. ભગવત ભક્ત, અને આજે તો જ્યાં મહાપ્રભુજીએ પણ આપણને સિદ્ધ કરી દીધું, ચાહે અમેરિકામાં રહેતા હોય તોય વ્રજાધીપનું સેવન ઘરે બિરાજે છે, શ્રીમદ ભાગવત ઘરે બિરાજે છે, મહાપ્રભુજીમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, નિષ્ઠા છે, તો ત્યાં પણ વ્રજ, જ્યાં વ્રજાધીપ બિરાજે તે વ્રજ. તો એ પુણ્ય દેશ પણ આજે થઈ ગયો. અને 84, 252 વૈષ્ણવ આપણા આચાર્યની વાણીનો સંગ કરીએ તો એ ભગવત ભક્તોના આચરણનો આશ્રય થઈ ગયો. બીજું કે મારા અર્થે, ભગવાન કે છે કે મારા અર્થે એકઠા થઈને પર્વ, યાત્રા, મહોત્સવ કરાવવા, તેમાં મોટી ધૂમધામથી ગીત અને નૃત્ય, કીર્તન વગેરે કરાવવા. એટલે મહાપ્રભુજી કે છે ને કે જ્યાં દેવાલયો છે ત્યાં દેવાલયોની અંદર જગન્નાથજીમાં રથયાત્રાના મહોત્સવમાં કેટલા ભક્તોની ભીડ હોય, લાખો ભક્તોની ભીડ હોય, બધા એ ગીત, નૃત્ય, ખૂબ ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવતા હોય, ત્યાં રહેવું જોઈએ. એટલે અહીંયા કોઈ એવું ન સમજી જતા હો કે આપણા સંપ્રદાયની અંદર જે બંડલ વિચારધારા છે ને કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ, પોતાના ઘરને જ દેવાલય બનાવી દીધું છે ને એવું દોડ કરે છે ને ત્યાં પછી માનવ મેરામણ ભેગું કરે છે, એ નહીં હો. દેવાલયોની અંદરની વાત થઈ રહી છે. તો એવા મહોત્સવ જ્યાં થતા હોય ત્યાં મોટી સંખ્યામાં, મોટી ધામધૂમથી ગીત, નૃત્ય, કીર્તન એ આપણે કરવા જોઈએ. એવા ભક્તની અંતરંગ ભક્તિને બતાડતા આજ્ઞા કરે છે ભગવાન કે ભગવત ભક્તે સર્વભૂત પ્રાણી માત્રના અંતઃકરણમાં બિરાજતા અને પોતાના આત્મામાં બિરાજતા એવા ભગવાનના દર્શન કરવા. કારણ કે તે બહાર અને અંદર
આવરણ વિના આપ જ બિરાજી રહ્યા છે. જેમ આકાશ છે એવી રીતના પ્રભુ સર્વત્ર વ્યાપ્ત થયેલા છે. દરેક જડ ચેતન વસ્તુની અંદર એ બ્રહ્મ છે એ વ્યાપક થયેલો છે. એ પ્રકારે સર્વ પ્રાણીનો ભગવાનના ભાવથી સત્કાર કરવો, કેવલ જ્ઞાનનો આશ્રય કરીને રહેનાર તે તો પંડિત જાણવો જોઈએ. ત્યાર પછી આપ કહે છે કે ભગવાનનો ભક્ત સર્વ પ્રાણીનો સત્કાર, એનો સન્માન કરે, તેને પંડિત જાણવો માટે. કોરું જ્ઞાન હોય અને એ કઈ લક્ષણ ન હોય તો એને પંડિત કેમ માનવો? કાંઈ ભેદ દેખાય તે સ્થાનમાં કેવી રીતના કરવું? તો એનો પણ ઉત્તર આપેલો છે કે ભેદ તો જોઈએ જ નહીં. જો કે ભેદ 4 પ્રકારથી છે. કયા 4 પ્રકારથી ભેદ જોવામાં આવે? એક જાતિથી, બીજા કર્મથી, ત્રીજા ગુણથી અને ચોથા સ્વભાવથી. બરોબર નોંધી લ્યો, જાતિથી, કર્મથી, ગુણથી અને સ્વભાવથી ભેદ જોવામાં આવે. આ ભેદને ભૂલીને બધામાં સમાન દ્રષ્ટિ હોય તેને પંડિત કહેવાય. કોરા જ્ઞાનથી એ પંડિત નથી થઈ જવાતો. આવી સમદ્રષ્ટિ પણ જોઈએ. આના માટે ભગવાને અહીંયા બહુ સુંદર ઉદાહરણો આપ્યા છે. બ્રાહ્મણ અને પુલકસ. બ્રાહ્મણ અને પુલકસ. પુલકસ શું છે? ચાંડાલ જાતિ છે અને બ્રાહ્મણ પણ જાતિ છે. આ જાતિનું ઉદાહરણ ભગવાન આપી રહ્યા છે. બ્રાહ્મણમાં અને પુલકસમાં આ પહેલું. બીજું, ચોરમાં અને દાન આપનાર દાતામાં. બ્રાહ્મણનું બધું એક ચોરી જાય એ ચોર, અને બ્રાહ્મણને દાન આપે એ દાતા. એને સમાન જુએ. પહેલું જે ઉદાહરણ છે એ જાતિથી ભેદ દેખાય આપણને, બ્રાહ્મણ અને ચાંડાલ. બીજું આ કર્મમાં ભેદ દેખાય, ચોરનું કર્મ ને એક દાન કરે એનું કર્મ. ત્રીજું આપે કે અગ્નિ અને એના તણખા. અગ્નિ અને એના તણખા એ સમાન. તો એ અગ્નિ અને એને તણખા બેયનો ગુણ એક છે. તો ત્રીજું ઉદાહરણ ગુણથી. જ્યાં જ્યાં ભેદ દેખાય તો ભેદ શેનાથી દેખાય? તો કે જાતિથી, કર્મથી, ગુણથી ને સ્વભાવથી. એનું એક એક દ્રષ્ટાંત પ્રભુ આપે છે કે ભાઈ જાતિથી તો બ્રાહ્મણ અને પુલકસમાં, ચાંડાલ જાતિમાં. પછી ચોરમાં અને દાતામાં કર્મથી. અગ્નિ અને એના તણખામાં તો કે ગુણથી. બેયનો ગુણ એક જ છે. અને સ્વભાવની અંદર પણ આપ ઉદાહરણ આપે છે ચોથું, કે શાંત સ્વભાવ અને ક્રૂરને, દયાળુને અને ઘાતકીને સમાન જુએ. આ 4 ભેદ 4 પ્રકારથી 4 ઉદાહરણ એના માટે આપ્યા. આવો ભેદ જેની દ્રષ્ટિમાં નથી એને પંડિત કહેવો, એને ભક્ત કહેવો, એને સજ્જન કહેવો. હવે આપણને વિચાર થાય કે આમ કરવાથી મળશે શું? તો એને પણ બતાડી રહ્યા છે ભગવાન. એમાં આપ બતાડે છે કે આ પ્રમાણે કરવાથી, બધાની અંદર બ્રહ્મ ભાવ રાખવાથી આપણા હૃદયની અંદર સ્પર્ધા, ઈર્ષા, તિરસ્કાર એ બધું અહંકારની સાથે નષ્ટ થઈ જાય છે, નાશ થઈ જાય છે. એનાથી આગળ આપણી કોઈ હાંસી કરે, એટલે ભક્ત તો એવો સ્વભાવનો હોય કે પોતાની હાંસી કરનારને અને પોતાના મનમાં દેહ સંબંધી વિચારને છોડી દઈને શ્વાન, ચાંડાલ વગેરેની ભૂમિમાં પડી દંડવત પ્રણામ કરે. કારણ કે સર્વના અંતઃકરણમાં શ્રી કૃષ્ણ બિરાજે છે. બહુ પ્રેક્ટિકલી અઘરું છે. આપણે સારી સારી વસ્તુમાં તો બ્રહ્મને જોઈ શકીએ, પણ ખરાબ વસ્તુમાં બ્રહ્મને જોવું આપણા માટે તો અશક્ય છે. પણ ભક્તની દ્રષ્ટિમાં બધું એક છે. બધાના અંતઃકરણમાં ભગવાન બિરાજે છે એમ સમજીને પોતાના સગાવાલા, કુટુંબ પરિવારજનો કોઈ હાંસી કરે તો પણ એને ગણે નહીં. આવી રીતનો ભગવત ભાવ રાખે. જ્યાં સુધી સર્વભૂતોની અંદર ભગવત ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી વાણી
મન અને કાયાથી ભગવાનનો ભાવ મનમાં ધારણ કરી રાખે, ભગવાનમાં એકાગ્ર થઈને રે ત્રિવિધ સ્તર ઉપર. જ્યારે જ્ઞાન દ્રષ્ટિથી અધ્યાત્મ વિદ્યાએ આખા વિશ્વને બ્રહ્માત્મક એ જોવા માંડે, ત્યારે એને પછી કંઈ કરવાની આવશ્યકતા રહેતી નથી. તેના બધા સંશય દૂર થઈ જાય છે. જેટલા ઉપાયો છે આ બધા, એમાંથી ઉત્તમ ઉપાય એ છે કે સર્વભૂત પ્રાણીની અંદર મનથી, વાણીથી અને કાયાથી ભગવત ભાવ રાખવો. હે ઉદ્ધવ, મારા નિષ્કામ ધર્મનો આરંભ કર્યા પછી કોઈ પણ રીતે તેનો નાશ નથી થતો, કારણ કે એ મારા વડે કહેવાયેલો છે. આજે આપણે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો 18મો શ્લોક ભણ્યા નિત્ય શ્રીમદ ભાગવત અધ્યયનમાં, તો એની અંદર આપણે કીધું ને કે એકવાર કથામાં રુચિ ઉત્પન્ન થઈ જાય, એ રુચિ ક્યારેય પછી નષ્ટ થઈ શકતી નથી. એટલે અહીંયા ભગવાન એ જ કહે છે કે એક વખત મારા ધર્મનો પ્રારંભ કર્યા પછી કોઈ પણ રીતે એનો નાશ થતો નથી, કારણ કે એ મારા વડે કહેવાયેલો છે. આ બધું ભગવાન ઉપદેશ કરે છે અને કહે છે કે કંઈ પણ કર્મ નિરર્થક હોય તે પણ જો મને અર્પણ કરવામાં આવે ને તો તે ધર્મ સિદ્ધ કરે છે. એટલે બુદ્ધિમાનની બુદ્ધિ અને ચતુર વ્યક્તિની ચાતુરાઈ એ જ કે દેહમાંથી મને ભજી મોક્ષ સિદ્ધ કરી લેવો, એ સિવાય બુદ્ધિ અને ચતુરાઈ કાંઈ કામની નથી. કેટલું સુંદર ભગવાને ઉપદેશ કર્યો છે. પ્રભુને પામવા માટે આપણી ચતુરાઈ ઉપયોગમાં લાવવી જોઈએ, પ્રભુને પામવા માટે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. બીજા કોઈ આવશ્યકતા બુદ્ધિ અને ચતુરાઈની નથી. આ ખૂબ જ જરૂરી હતું. 11મા સ્કંદના 29મા અધ્યાયના 7મા શ્લોકથી લઈને 22મા શ્લોક સુધી ભગવાને સંક્ષેપથી પોતાના ભગવત ધર્મો કહેતા, ભક્તના ધર્મો બતાડ્યા. આ રીતના જો ભક્ત ચાલે અને સર્વમાં સમાન દ્રષ્ટિ રાખે, એ પ્રમાણે પુષ્ટિમાર્ગીયની વ્યવસ્થા કહેવામાં આવી. તો એ જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશુ. હવે વાત આવે છે મર્યાદા માર્ગીય ભક્તની. મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. શ્રી ગંગાજીના સમીપ રહે, શ્રીમદ ભાગવતમાં એકાગ્ર ચિત્ત રાખે, મનમાં આ પ્રમાણે સમજીને રહે કે શ્રી ભગવત ચરણ ને ગંગાજીનો સંબંધ છે. શરણાગતિનું લક્ષણ છે. ગંગાજીની ઉત્પત્તિ ક્યાંથી? ભગવત ચરણારવિંદમાંથી. તો એ શરણાગતિનું લક્ષણ છે. એટલે શ્રી મહાપ્રભુજી બીજા કોઈ સ્થાનમાં નહીં, પણ ગંગાજીના તટ ઉપર રહેવાની આજ્ઞા શા માટે કરી? શરણાગતિ. એટલે મનમાં આ પ્રમાણે સમજીને રહેવું કે ભગવત ચરણારવિંદનો સંબંધ ગંગાજીને છે. એમના આશ્રયથી પરીક્ષિત અને વિદુરજી જેવા ભક્તો મુક્ત થયા. આ રીતની સમજ કેળવવાથી તેને ઉપયોગી જ્ઞાનની પણ સંપત્તિ થઈ જાય છે કે ભાઈ આપણને જે જ્ઞાનનો અભાવ છે તો આ જ્ઞાન સાચું જ્ઞાન. આ શ્લોક ઉપર પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે ભાઈ એને આ રીતના મર્યાદા માર્ગીય ભક્ત ગંગાજીના સ્થાન ઉપર રહીને પ્રભુની શરણાગતિ દ્રઢ કરીને તદ્યત્વની ભાવના તદાશ્રય તદ્યત્વ બુદ્ધે કિંચિત સમાચરે સ્વધર્મમ અનુતિષ્ઠન વે ભારત દે ગુણ્ય મન્યથા. બાલબોધની અંદર જેમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે એમ પુરુષોત્તમજી અહીં આજ્ઞા કરે છે કે આ રીતના જો મર્યાદા માર્ગીય જ્ઞાની ભક્ત, જ્ઞાન વિનાનો જે ભક્ત છે તો એ રહે તો એને જ્ઞાનની પણ ઉપલબ્ધિ થશે. એટલે આ શ્લોકનો સાર શું છે ટૂંકમાં તો સમજો કે જે મધ્યમ પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય બંનેની વ્યવસ્થા શ્રી મહાપ્રભુજી આમાં બતાડે. તો આવા પુષ્ટિ માર્ગીયને ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોય તો શ્રીમદ ભાગવતમાં તત્પર રહેવું, અને જ્યાં દેવાલયો હોય, જ્યાં નિત્ય પૂજા પ્રવાહ ચાલતા હોય ત્યાં ઉત્સવાદિકમાં તત્પર રહેવું.
જ્યાં પૂજા પ્રવાહ સતત ચાલતો રહેતો હોય ત્યાં જઈને રહેવું, અને મર્યાદા માર્ગીય ભક્ત માટે શ્રી ભાગવતમાં તત્પર થઈને શ્રી ગંગાજીના તીર ઉપર રહેવું. હવે આપણને એક વિચાર સંશય તો થાય કે ભાઈ મર્યાદા માર્ગીય ને કેમ ગંગાજીના તટ ઉપર અને પુષ્ટિ માર્ગીય ભક્તને રહેવાનું સ્થાન કંઈક તો બતાડવું જોઈએ ને. પણ આપે એમ આજ્ઞા કરી છે અહીંયા કે જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદીશ. પર્ટિક્યુલર કોઈ સ્થાન નથી બતાડ્યું, પણ મર્યાદા માર્ગીય ભક્ત માટે ગંગાજીના તટ ઉપર રહેવાનું સ્થાન બતાડ્યું છે. એનો શું ભેદ હશે એ 18મા શ્લોકમાં આપણે જોશું. 18મા શ્લોકમાં અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ, ત્યાં આનો ભેદ, તેનો ઉકેલ આપણને મળશે સરળ રીતે. અહીંયા એક જ વસ્તુ વિચારો કે સ્નેહ વધારવાનો ઉપાય શું? સ્નેહ શેનાથી વધે? શ્રીમદ ભાગવત થી વધે. એટલે ભાગવત તત્પર થઈને રહેવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને આ શ્લોકમાં કરી રહ્યા છે. નિત્ય નિયમથી, ભાગવત કથા નહીં સાંભળવાની, હું કથાની વાત નથી કરતો, પુનઃ સમજાવું છું. આપણી રીતે ઘરની અંદર અભ્યાસ કરવો જોઈએ. નિત્ય નિયમ પૂર્વક ભાગવતની જે લીલાઓ છે ભગવાનની, તેને મનમાં ચિંતન કરતા રહેવું, વાગોળતા રહેવું. ભાગવતમાં જેવી રીતે ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે, બધો જ અનુવાદ સહિત પ્રકાશ આપણી પાસે છે ઉપલબ્ધ. અષ્ટ સખાઓએ જે કીર્તન સાહિત્ય પ્રગટ કર્યું, દયારામભાઈ જેવા ભક્ત કવિઓએ ધોળ પદો ઇત્યાદિ પ્રગટ કર્યા, એના સિવાય પણ ઘણા ભગવદીયોના ભક્તોના ધોળ પદ ભગવદ લીલાઓને ચિંતન કરવામાં ઉપયોગી આપણને થઈ રહ્યા છે. તો ક્યાં સપ્તાહ વિધિ કરવાની આવશ્યકતા છે? સપ્તાહ કરે છે પુષ્ટિ માર્ગમાં આવીને તો બધા મૂર્ખ છે. એ તો બધા મૂર્ખ છે. પુષ્ટિ માર્ગમાં આવશ્યકતા જ નથી સપ્તાહની. જે ન સમજ્યા હોય, હવે મૂર્ખ તો મૂર્ખાઈ કરે, એને તો કઈ વસ્તુ સમજાવી પણ ન શકાય. કોઈ જો ન સમજતો હોય તો એને સમજી શકાય, પણ મંદ જ બુદ્ધિ હોય તો પછી એને પ્રયત્ન કરવાનો કોઈ ફાયદો નથી. સપ્તાહે કઈ ભાગવત સપ્તાહ 7 દિવસની બેસાડો તો એ સ્નેહ વધારવાનો ઉપાય નથી, સ્નેહને નષ્ટ કરવાનો ઉપાય જરૂર છે. એ તમને હું ડંકાની ચોટ ઉપર કહી શકું. એટલે અહીંયા પુષ્ટિ માર્ગીય ભક્તને, મધ્યમ અધિકારી ભક્તને જે આજ્ઞા કરી, તિષ્ઠેત પૂજોત્સવાદિશુ, પૂજા અને ઉત્સવ, એ શેના માટે છે? ઠાકોરજીની પૂજા પ્રકાર અને જે ઠાકોરજીના ઉત્સવાદિક છે, મહાત્મ્ય વધારવાના ઉપાય છે. જો આપણને મહાત્મ્ય સમજમાં નથી આવી રહ્યું તો પણ નિરંતર કોઈ ચીજની આપણે પૂજા કરતા રહીએ, એના ઉત્સવો મનાવતા રહીએ, તો ધીરે ધીરે આપણા મગજની અંદર એ કન્વિન્સ થઈ જાય છે, દ્રઢતા આવી જાય છે એના મહાત્મ્ય જ્ઞાનની. એટલે મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે જ્યારે જ્ઞાનના અભાવમાં મર્યાદા માર્ગી પુષ્ટિ માર્ગ ભક્તે તિષ્ઠેત પૂજોત્સવાદિશુ, અને જ્યારે જ્ઞાન માર્ગીય મર્યાદા માર્ગીય ભક્તને જ્ઞાનના અભાવની અંદર સ્નેહ વધારવાના ઉપાયના રૂપમાં ગંગાજીના તટ ઉપર રહીને શ્રીમદ ભાગવતનો ચિંતન કરતા રહેવાનો ઉપાય બતાડવામાં આવ્યો છે. તો આપણે મૂળ વસ્તુ અહીંયા આજના દિવસે સમજ્યા. આપણા વર્ગની અંદર આવતા વખતે 18મો શ્લોક અને એનો વિષય શું છે કે જેમ અહીંયા સ્પષ્ટતાથી કીધું, મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર, ગંગાજીના તટ ઉપર રહીને ભાગવતનું એ ચિંતન કરતા રહેવું. અને એવી રીતના સ્પષ્ટ પુષ્ટિ માર્ગીય ભક્તને સ્થાન કેમ ન બતાવ્યું અને ખાલી ત્યાં આજ્ઞા કરી દીધી
કે જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશ, તો પૂજા અને ઉત્સવ શેના અંગ છે? તો કે પ્રભુના મહાત્મ્યને દ્રઢ કરવાના અંગો છે, એટલા માટે. પણ કોઈ સ્થાન કેમ ન બતાવ્યું? એનો આપણે ઉત્તર શ્રી મહાપ્રભુજી 18મા શ્લોકમાં આપવાના છે. આપણે જોશું અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તો એ આપણે આવતા વખતે એ જોઈશું. આજના વર્ગની અંદર આપણે સરળતાથી શનૈ શનેહ આપ જોઈ શકો, આપનો જેટલો સમય હોય એમાં આત્મસાત કરી લ્યો. એક સાથે 3-4 કલાક કોઈને જોવાનો સમય નથી, સાંભળવાનો સમય નથી, એટલે આપણે એકદમ શોર્ટમાં અને સરળ રીતે તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આજનો વર્ગ અહીંયા સુધી રાખી આશ્રયનું પદગાન કરી અને વિરામ લઈ રહ્યા છીએ. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચૌદ્ર છટા બિન, સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો, साधन योर नहीं कली में, जासु होत निवे, सूर्य कहा कहे विविध याधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो। श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई जी परम दयाल की जय।